સુરતના આંગણે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થયો। દેશ વિદેશના 75 પતંગબાજોએ ભાગ લીધો। રાજ્યના પ્રવાસન વિભાગ, સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આજરોજ સુરતના અડાજણ રિવરફ્રન્ટ પાસે ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય સતીશ કુંભાણી સાથે કેમેરામેન દિનેશ વાઘેલા, સુરત। મકર સંક્રાંતિની સૌ ગુજરાતીઓને, સૌ સુખીઓને ખૂબ ખૂબ શુભેચ્છા। મકર સંક્રાંતિનું એક ઐતિહાસિક ફેસ્ટિવલ ખેતીના સંદર્ભમાં ખૂબ મહત્વ છે। સમગ્ર દેશમાં અલગ અલગ નામોથી અને અલગ અલગ રીતે ઉજવાય છે। આ દિવસે સુરતીઓ પણ ટેરેસમાં પતંગ ઉડાવીને એની મજા લેતા હોય છે, સાથે કલ્લા ચીકીના લાડુ ખાઈને મજા માણતા હોય છે, ઊંધિયુંની ઉજવણી કરતા હોય છે। પણ સાથે સૌ પતંગ રસિકોને હું વિનંતી કરું છું કે પક્ષીઓનું ધ્યાન રાખજો અને વાહન ચાલકોને પણ વિનંતી કરું છું કે સેફટી બાદ અને સેફટી ગાર્ડ લગાવીને વાહન ધીમે ધીમે ચલાવજો। નવો જે કોરોના વાયરસ આવી રહ્યો છે HMVP, એના પર અમે નવો પતંગ બનાવ્યો છે જેથી લોકોને જાણ થાય કે આપણે સેફટી કઈ રીતે લેવી। મારું નામ ધ્વની નીતેશ કુમાર લખોમ છે, સુરત થી બોલું છું અને અમે HMVP વાયરસ પર પતંગ બનાવું છું જેથી લોકોને જાણ થાય કે કઈ રીતે કોરોનામાં હાલ થયેલો એવો હાલ પાછો નહીં થાય, તેથી અમે લોકોને ચેતિત કરવા માટે HMVP વાયરસ બનાવ્યો છે પતંગમાં દેશમાં। કેટલા ટાઈમમાં પતંગ બની ગયો? આ પતંગ અમને બનાવતા 3 થી 4 અઠવાડિયા લાગ્યા છે બનાવતા। કઈ દોરી વાપરી, કઈ રીતે મટીરીયલ વાપર્યું? નાયલોન દોરી વાપરી છે અને છે ને રિપ્સોપ કલરનું મટીરીયલ અમે કાપડ વાપર્યું છે બનાવવા માટે। સુરતીઓને એ જ સંદેશ આપો, આનંદ કરજો, ઉત્તરાયણમાં પણ ધ્યાન રાખીને પોતાનું આ જે વાયરસ છે એનું પણ અને પોતાને દોરીથી વાગે ને એનું પણ ધ્યાન રાખવાનું છે।